અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે શિયાળાની। શિયાળો આમ તો બરાબરનો બેસી ગયો છે। ડિસેમ્બર મહિનો પણ આજથી શરૂ થઈ ગયો છે, પણ જોઈએ એવી ઠંડી હજી સુધી પડતી નથી। હજી એક અઠવાડિયું ઠંડી માટે રાહ જોવી પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે। અને એવામાં અંબાલાલ કાકાએ આગાહી કરી છે, અને એ આગાહી ખેડૂતો માટે ચિંતા ઉપજાવે એવી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે। પૂર્વ કિનારે જે દિત્વા વાવાઝોડું ત્રાટક્યું એની અસર છેક ગુજરાત સુધી જોવા મળી શકે છે। લગભગ 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી 14 ડિગ્રી અને ક્યારેક તેથી નીચું થવાની શક્યતા રહે। કચ્છના નલિયામાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા રહે। રાજકોટના ભાગમાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી નજીક મળી। 27 ડિસેમ્બરમાં હાડ થીજવતા પવનો ફૂંકાય। 11મી જાન્યુઆરી પર હાડ થીજવતા પવનો ફૂંકાવાની શક્યતા રહે। તારીખ 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક વાદળવાયું કે છાંટા થવાની શક્યતા રહે। પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 18થી 24માં આવવાની શક્યતા રહેતા અને બંગાળ ઉપસાગરમાં પણ આ અરસામાં હલચલ જોવા મળતા 18થી 24માં અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની